જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં શ્રી વલ્લભ વિશે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. શ્રી વલ્લભ રત્ન સ્વરૂપ છે, જેનો મોલ ન થઈ શકે તેવું અમૂલ્ય રત્ન છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રના 7મા શ્લોકમાં કૃપાનિધિ નામ બિરાજે છે. આપ કૃપાના ભંડાર તો છે જ, ભક્તો માટે અનન્ય નિધિ સમાન પણ છે. તેવી જ રીતે 32મા શ્લોકમાં શ્રી વિઠ્ઠલનાથજી આપને ભૂમિના સૌભાગ્ય સ્વરૂપ અને ત્રણેય લોકના આભૂષણ રૂપ કહે છે. આ નામોનો ત્રિવેણી સંગમ કરવાથી આપણને સમજાય છે કે ધરતીના સૌભાગ્યે ત્રણેય લોકને અલંકૃત કરવા અનમોલ નિધિ સ્વરૂપ શ્રી વલ્લભ પ્રગટ્યા છે. આવા આપણા શ્રી વલ્લભની ગૂઢ લીલાઓ સમજી શકવાનું સૌનું ગજું નથી. એટલું જ નહીં, આપ પોતાના હૃદયની વાત માત્ર પોતાના અનન્ય ભક્તોને જ જતાવે છે. તેથી જ તો શ્રી ગુંસાઈજી આપને સર્વજ્ઞાત લીલા અને અનન્ય ભક્તેશુ જ્ઞાપિતાશય કહે છે. આવા અનમોલ રતનને હૃદયમાં ભંડારીને તાળું મારી દેવું જોઈએ. આપની ગૂઢ લીલાઓ જેની તેની પાસે વર્ણવા જેવી સામાન્ય નથી. કુપાત્રે દાન ન કરાય. કહે છે કે સિંહણનું દૂધ સોનાના વાસણમાં જ ઝીલી શકાય. પૃષ્ટિજીવ ભક્ત હૃદય વૈષ્ણવ મળે અને સાચા જિજ્ઞાસુ હોય તો જ આ રહસ્યની વાત કરી શકાય. પ્રભુ કૃપાથી આપણને શ્રી વલ્લભના સાચા સ્વરૂપનો અનુભવ થયો હોય અને હૃદય રસબસતું હોય તો પણ શ્રી વલ્લભના નામ મુજબ હૃદયમાં છલોછલ લહેરાતા આનંદ અને પરમાનંદ શુષ્ક હૃદયની અંધીકૃત વ્યક્તિ સમક્ષ રંચક પણ ચલી ન જાય, તેની કાળજી રાખવી. આનાથી ઉલટું સાચો ગ્રાહક ગ્રહણ શક્તિ ધરાવતો હોય તે મળે ત્યારે જ આ તાળું રસાળ શબ્દોની ચાવીથી ખોલી નાખવું જોઈએ. અધિકારી ભક્ત મળે ત્યારે ભાવનું ગોપન ન કરતા તેને સરળતાથી વહેવા દેવો જોઈએ, જેથી બંનેના હૃદયમાં ભાવની ભરતી આવે, બંનેના અંતર ભાવથી ભીંજાય. શ્રી વલ્લભ રતન અનમોલ હે, ચૂપ કર દીજે તાલ, ગ્રાહક મિલે તબ ખોલીએ કુંજી શબ્દ રસાલ. આ સાથે જ આપણે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા સત્સંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.